હગાઈ ચૂની શું કે હચું કેતી હતી ને ગયું ને લેતા નથી બોલવા આજે વાત ચાલુ હે આની સાથે ભાઈ લેકો હું થયો કોણે હેરાન કર્યા કે અહીંયા અહીંયા હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ તો કેમ છો આઈ હોપ તો મજામાં જશો તો ભાઈ સવારના વાગ્યા છે 8:30 પણ 8:30 જેવું થયું છે ભાઈ ને તો ભાઈ ઘરેથી ગયા છે વાળ કપૂર થાય હારા નથી લાગતા વાળ કે ઢોસા જેવા લાગે વાળને દાઢી બધું કે કમ્પ્લીટ કરાવતા હોય જઈએ છીએ આપણે વાળંદ થાય તેરમાં કોરમાં તો ભાઈ વાળ કપીને આવીને પછી મળીએ કાં પછી દેખાડું વાળ કટિંગ શું હે ચાલુ હે કે નહીં અત્યારે બંધ છે કે કઈ રીતનું ચાલુ ગામમાં જઈ વાળ દાઢીને કરાવી લીધા છે જોઈ શકો છો વાળને કપીને કાંઈ આમ બહુ મસ્ત ગાય પણ એમ કહીએ તો દાઢી એક નંબર કરી દઈએ આવી ગયા પાણી આવ્યું લાગે હવે નાઈ ધોઈને થઈ જાય ફ્રેશ વાળ જ ચોઈટા શરીરમાં ગાઈસ નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને હવે જઈએ છીએ વિસાવદર ત્યાંથી મેંદડા શિફ્ટ થવાનું છે બસ પકડવાની જોઈ શકો છો બૂટ ને પહેરી લીધા પેન્ટ નહીં અહીંથી પાદર સુધી હાલે ત્યાંથી સુભાષભાઈને બાઇકમાં જવાનું છે ગાઈસ બસનું પૂછાયું પણ એમાં એવું કીધું કે ભાઈ 9:30 બસ થઈ ગઈ છે 10 મિનિટ હું મોડો પડ્યો છે આપણે માંડલાવાડ ચોકડીએ હું ઊભો છું અહીંયા મેં પૂછાયું આ જય ભોરે ગાંઠીમાં મેં પૂછાયું તો એ લોકોએ એમ કીધું કે અત્યારે તો કે હવે 1:30 વાગ્યાની બસ આવશે તો અત્યારે અહીંથી મોડિયા ચોકડી સુધી બીજો વાહન પકડવાનું રહેશે અને ત્યાંથી બીજી બસ પકડવાની રહેશે બાકી તો ડાયરેક્ટ બસ મને અત્યારે નહીં મળે તો છતાં જોઈએ કે બસ આવતી હોય તો જુનાગઢ જતી હોય તેમાં બેસી જઈએ વચમાં ઉતરી જશું મોડિયા ચોકડીએ અત્યારે મોણિયાના પાટી અહીંયા બેઠા છીએ અહીંયા એક ઓલી રિક્ષા છે ને તમે જોઈ શકો છો એ રિક્ષા હમણાં ઉપડવાની બસનો તો 1:30 વાગ્યાનો ટાઈમ થયો અહીંયા રસ પીધો એક કરસો એક પીધો 10 રૂપિયાનો ભાવ રાજકોટવાળાથી પીતો ને એમ એવો મજા આવી ગઈ એમ રસ પીવાની હવે જોઈએ ક્યારે ઉપડે રિક્ષાવાળાને એમ કે ભાઈ બેસી જાય એટલે અડધી કલાક તો સમજી જ લેવાની એમ બાકી વાર એમ સારો આવે છે પવન મસ્ત આવે છે શીશોડો અહીંયા ચાલુ છે બેહવાને અમે આવ્યા હતા હોલ બુક કર્યો હતો હગાઈ માટેનો તમને ઉપર બતાવ્યું ઉપર લોક મારેલ ઉપર હોલ છે નીચે જમવાની બધી સુવિધા અમારા દર્શક આ રીતની સિસ્ટમ છે ભાઈ કાં દર્શક શું કેવું હવે નહીં બોલે ડીસુ ગોઠ ગણે છે અહીં થપ્પો માર્યો અમે કાં કેટલી થઈ 50 થઈ ગઈ તો મુદ્દે હા સિસ્ટમ ચાલે ભાઈ ગરમી ફૂલ છે ફ્રીજ બ્રીજ આપણું હોય કે કંઈ હે નહીં જોઈ શકો આ બધું શું કે ગોઠવવું પડે અત્યારે ગામડે કાં કંઈક બોલેલા હા મૂંગો આપણે પાણી ભરવા એવા છીએ તમે જોઈ શકો છો મિનરલ વોટરનું પાણી આમાં આ રીતનું ભરાય ટાંકા હોય મોટા હે કામ ચાલુ છે ભાઈ તો ભાઈ અમારે આ ભાઈને પ્રોબ્લેમ થઈ ગયો છોકરો નથી મળતો ને ત્યાં સુધી ને ખુશી નથી નાખુશ બતાવે છે કેમ તો ભાઈ તમારા છોકરાને ભાઈ તમે ક્યાંય નથી અંતર દીધો ભાઈ અમારા ભાઈ પિયુષભાઈ ને દર્શન ને ભાઈ અમે હવે જઈએ છીએ ગામમાં આટો મારવા માટે કેમ કે અહીં કંટાળ્યા શું કે કંટાળ્યા કે શું કહેવાય હે બોલો ને કંટાળો આવે છે કંટાળો આ તડકાનું ઊભું રહેવું એની કરતાં હવે મેંદાડાની બજારમાં અમે નીકળી જઈએ મેંદાડાની જેવી બજાર નહીં હોય પોદેલી બજાર ભાઈ આમાં તમે નહીં હાલી શકો ભાઈ ભાઈ હા હાલે 100 તો ભાઈ અહીંયા પંખો નથી આને હગાઈ ચૂની શું કે કેતી હતી ને ગયું ને લેતા નથી બોલવા
આજે વાત ચાલુ હે આની સાથે ભાઈ ડેકોરેશન દેખાડી દે કે મસ્ત ઘરે ડેકોરેશન આવી જાય અહીંયા ગરમી થશે એક પંખો આપણે પડ્યો જ છે મૂકી દેશું પંખો પડ્યો જ છે મૂકી દેશું આપણે તમારે ભાઈ જમાઈ કાંઈ ફરમાઈશ હું થયો કોણે હેરાન કર્યા કે અહીંયા ફૂટબોલ ખાવું ક્યાં ભાઈ ક્યાં ના જમવાનું ચાલુ કરી દીધું તો જમવામાં શું હે ભાઈ ટમાટાનું શાક, હા બુંદી, મરચા, ભાત, પરાઠા. હા અમારે પિયુષભાઈ સાથે અમારો ગ્રુપ છે ભાઈ દર્શક ને આ ભાઈ નામ તો નથી આવડતું કાંઈ સાગરભાઈ. હા સાગરભાઈ સોરી ભાઈ જમવામાં એટલું લીધું હે વધારે જોઈએ તો લઈ લેવું બાકી તમે આવી જાઓ જમવા તો ભાઈ આ રીતનું કંઈક ડેકોરેશન કર્યું હે ભાઈ જોઈ શકો આ બધા ગાઈડલાઈન ખરોચન બધું ગોઠવ્યું હે અમારા કાકા શું કે જમી લીધા મારી વાતરી થોડી હોય હાલો થઈ છે અમારે ભાવે શું કે મીટિંગ કરે, મીટિંગમાં જો બધા બેઠા છે, બધા બેઠા એ આડા ઉભા. એ તો જે અમારે ફુવાની ભાઈ બધા બે ગયા મીટિંગમાં કાલની ચર્ચા થઈ છે હા ગાય અત્યારે ફોરવ્હીલમાં બે ગયા જ ભાઈ ભાઈ હવે સીધા ઘરે હા હુઈ જવું ને હા હો થાકી ગયા કે ઉઈ જાવ ફૂલ ની આજે બીજી ફોરવ્હીલ જઈએ હાલો હવે એસી બેસી કરી નાખી કે આમ ઠંડો પવન આવે બાકી ગરમી જ ભાઈ અંદર અહીં ફૂલ બહુ ગરમી થતી છે તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો મળીએ નવા વ્લોગમાં ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ.